કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો દ્વારા પાલિકાની વડી કચેરીએ મેયર પિંકીબેન સોનીની ઓફિસની બહાર બેસી જઈ વિશ્વામિત્રીની કામગીરીની સભા વહેલી તકે પૂરી કરી દઈ લોકોના પ્રશ્નોના જવાબ ન મળ્યા હોય દેખાવો યોજ્યા હતા. ગત સોમવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા વિશ્વામિત્રીની કામગીરી કેટલી થઈ છે ને કેટલો ખર્ચ થયો છે આ મુદ્દે સવાલ પૂછતા જ ભાજપના કાઉન્સિલરો દ્વારા શોર મચાવવામાં આવ્યો હતો. જહા ભરવાડે ગત વખતે આવેલા પૂરને માનવસર્જિત પૂર ગણાવ્યું હતું. આ મુદ્દાને લઈને શાસક પક્ષ દ્વારા હોબાળો મચાવ્યો હતો અને મેયર દ્વારા 24 જ મિનિટમાં સભાને આટોપી લેવામાં આવી હતી, જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના પ્રશ્નોની ચર્ચા થઈ નથી અને જવાબો મળ્યા નથી. તે બાબતે ક્યારેય પણ પ્લોટ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર મેયર ઓફિસની બહાર હાથમાં તાનાશાહી બંધ કરોના પ્લે કાર્ડ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત, હરીશ પટેલ, જહા ભરવાડ, બાળુભાઈ સુરવે અને અલકાબેન પટેલ દ્વારા મેયર ઓફિસની બહાર બેસી દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ જોડાયા હતા. ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે કે વિરોધ પક્ષનો અવાજ નહીં સાંભળવાનો, પ્રજાનો અવાજ નહીં સાંભળવાનો. જે મહિનામાં જે સભા મળતી હોય, જેમાં પ્રજાલક્ષી કામોની વાત હોય, આજે એક બાજુ વરસાદ શરૂ થઈ ગયો છે, પ્રી મોન્સૂન કામગીરી નામ પર ઝીરો કામગીરી, વડોદરા શહેરના નગરજનોને વેરાનું વળતર ના મળે, પાયાની સુવિધા ના મળે, અને જે ગત વર્ષે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે જે પૂર આવ્યું વિશ્વામિત્રીમાં, આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું. એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત ડૂબાડ્યું. લોકોને ભૂખ્યા તરસ્યા રાખ્યા. ત્યારે અમારા કોંગ્રેસના કાઉન્સિલરો, મારા વિપક્ષના નેતા અને બધા કોર્પોરેટરો ભેગા થઈને જ્યારે સભાની શરૂઆતમાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કામ કેટલું થયું છે. આજે 1200 કરોડની વાત કરવાની, કરોડો રૂપિયાની વાત કરવાની, પણ તમે જુઓ કે જમીન પર તો કામ થયું નથી. કામ શું થયું? તો કે જમીનમાં માટીમાં કૌભાંડ થયું, લાકડામાં કૌભાંડ થયું. આ બધા કામ વિશ્વામિત્રીમાં થયા. જે ગેરકાયદેસર દબાણો હતા માલેતુજારોના, શું એ દબાણો તૂટ્યા? નથી તૂટ્યા. તો જેના લીધે પૂર આવ્યું એ દબાણો તોડ્યા નથી, અને વિશ્વામિત્રી નદીમાં કેટલું કામ કર્યું એ પ્રશ્નનો જવાબ આપવો નથી. 24 મિનિટમાં સભા પૂરી કરી દીધી. એટલે પ્રજા જે રૂપિયાનો વેરો ભરે, મહેનતના પૈસાથી વેરો ભરે, એની તમે પાયાની સુવિધા ના આપો. અને હું તો કહું છું કે અમે અગાઉ પણ માંગણી કરી હતી કે તમે લાઈવ ટેલિકાસ્ટ બતાવો. વડોદરાની પ્રજા આ ભાજપના કોર્પોરેટરો અને ભાજપના મેયરનો ચહેરો જુએ કે કેવી રીતે વિરોધ પક્ષનો અવાજ દબાવે છે, કેવી રીતે વિપક્ષનો અવાજ દબાઈને સભા બંધ કરી દેવાની. મહિનામાં એક સભા મળે એ 24 મિનિટ પૂરી કરી દો. એટલે તમને પ્રજાની પડી નથી, એટલે સત્તાના નશામાં મદમસ્ત થઈ ગયા છે. પણ વડોદરાની પ્રજા જાણી ગઈ છે અને આ લોકોને ઓળખી ગઈ છે. આ વર્ષે પણ અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વડોદરામાં પાણી ના ભરાય, પૂર ના આવે, પરંતુ આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ જ નથી કર્યું. પ્રી મોન્સૂન કામગીરીના નામ પર ઝીરો કામગીરી. વડોદરા શહેરમાં રોડ રસ્તા પર તમે જુઓ કે એટલા બધા ભૂવા છે. આ વડોદરા શહેરમાં કોઈ એરિયા બાકી નથી. એટલા બધા રોડ પર ખાડા છે કે લોકો અવર જવર કરનારા લોકોના પણ અંચા પંચા ઢીલા થઈ જાય. ત્યારે કામગીરીના નામ પર શૂન્ય કામગીરી કરી છે. માટે આજે કોંગ્રેસના અમારા કાઉન્સિલરો, અહીંયા મેયર, જે મેયર શહેરના પ્રથમ નાગરિક કહેવાય, એ મેયરની જવાબદારી આવે. એ મેયર મૌન મેયર છે. એ મેયરને કશું બોલવું જ નથી. આજે એમને ઉપરથી સ્ક્રિપ્ટ લખીને આપે છે. આજે મેયર મેં વડોદરા શહેરના પહેલાં એવા જોયા કે જેમને સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવે એટલું જ બોલવાનું. એટલે તે દિવસે મને લાગે છે કે સ્ક્રિપ્ટ લખીને આપી નહીં હોય એટલે એમને બોલતા નહીં ફાવ્યું હોય. દુઃખ થાય. ખરેખર તો આ લોકોએ રાજીનામા આપી દેવા જોઈએ. આ કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, મેયર એક શબ્દ ના બોલે, ડેપ્યુટી મેયર તો એમનું બ્લેક પેવર બ્લોકમાં ત્યાં કૌભાંડમાં નામ આવે. જે ચેરમેન છે, ચેરમેન પર તો એમના પોતાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આરોપ કરે છે ભ્રષ્ટાચારનો. વડોદરા શહેરમાં તમે જુઓ, બ્રિજના નામ પર, રોડ રસ્તાના નામ પર, ડ્રેનેજ પાણી નામ પર ભ્રષ્ટાચાર. વડોદરાનો વિકાસ થયો જ નથી. એ સુરતમાં જે હાલત થઈ છે, જે ગત વર્ષે વડોદરાની થઈ હતી, ના કારણે નારાયણને જો એટલો વરસાદ વડોદરામાં પડી ગયો તો આખું વડોદરા પાણીમાં ડૂબાડશે આ ભાજપના ભ્રષ્ટ શાસકો. જેની સામે કોંગ્રેસના અમારા કાઉન્સિલરો ગાંધીજીના માર્ગે અહીંયા મેયરની કેબિનની બહાર ઉપવાસો બેઠા છે. વડોદરા શહેરમાં 30 વર્ષથી ભ્રષ્ટાચારી, દિશાવિહીન, પોતાની જવાબદારીથી છટકી જાય એવું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શહેર ખડોદરા બની ગયું, મચ્છરનગરી બની ગયું, ભુવાનગરી બની ગયું, પૂરનગરી બની ગયું. હજી બી પ્રજાના પ્રશ્નોના જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીના શાસકો જે અહંકારી છે, એમના અહંકારમાં 24 મિનિટમાં મિટિંગો આટોપી લે છે અને પ્રજાને જવાબ નહીં આપી
અને પોતે કોઈ મહાન કૃત્ય કર્યું હોય એ રીતના સભાની બહાર નીકળી જાય છે. મીડિયાકર્મીઓને બી જવાબ આપવા મેયર તૈયાર નથી. ત્યારે વડોદરાવાસીઓ જે ગઈ વખતે 3 વખત પૂરમાં હેરાન થયા હતા અને પૂરના લીધે વડોદરા અડધાથી વધારે વડોદરા શહેરનું ડૂબાણમાં ગયું હતું, એ શહેરનો વિકાસ રૂંધાયો છે. મુખ્યમંત્રી આવ્યા, 2000 કરોડની જાહેરાત કરી, નવલાવાલા કમિશનનું ગઠન થયું, વિશ્વામિત્રી એક્શન પ્લાન બન્યો 3300 કરોડનો, પણ શહેરમાં આવ્યા ફક્ત 180 કરોડ રૂપિયા. એ 180 કરોડ ક્યાં વાપર્યા, કઈ રીતના વાપર્યા? એનાથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું થી છુટકારો મળશે કે નહીં? આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિની શું સ્થિતિ હશે તે સવાલો પૂછ્યા હતા. ને આ જવાબ આપવા વડોદરાના પ્રથમ નાગરિક અને તમામ પદાધિકારીઓની જવાબદારી છે. એ કોઈ વડોદરાવાસીઓને માટે રિસ્પોન્સિબલ છે, પણ એ જવાબ આપવાનું ટાળ્યું કેમ? કારણ કે એમાં તો ખૂબ ભ્રષ્ટાચાર થયા છે. એકચ્યુઅલ કામ તો કંઈ થયા જ નથી. ઓન પેપર મોટા પ્લાન બનાવવાથી કંઈ વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે. હકીકત તો એ છે, એમને બી ખબર છે પૂર આવવાનું છે. 200 તરવૈયા જ્યારે તમે પેરોલ પર રાખો, આખા વિશ્વમાં કોઈ દિવસ આવું સાંભળ્યું છે કે પૂર આવવાની પરિસ્થિતિ પહેલેથી જ આગોતરું પ્લાનિંગ કરીને 200 તરવૈયા રાખો, તરાવ રાખો? એનો મતલબ એ લોકોને ખાતરી છે કે વડોદરામાં પૂર આવશે. તો વડોદરાની આ દુર્દશા કરવા માટે એ લોકોએ જે કૃત્ય કર્યા છે તેના વિરોધમાં આજે અમે ધરણા પર બેઠા છે. વડોદરાવાસીઓને સ્વચ્છ પાણી, ડ્રેનેજ, રસ્તા, અત્યારે તમે વડોદરામાં એક બી રસ્તા પર જશો તો તમે ખાડા રહિત એક રસ્તો નહીં જુઓ. દરેક રસ્તાઓ પર ભૂવા છે, ખાડા છે. તો આ વડોદરા માટે જવાબદાર અધિકારીઓની સામે આજે અમે પદાધિકારીઓની સામે ધરણા પર બેઠા છે. આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આપના થકી વડોદરાના નાગરિકો જોઈ રહ્યા છે, જે લોકો અત્યારે ફફડાટમાં છે. જેવો વરસાદ શરૂ થાય, લોકો પોતપોતાના ઘર ભેગા થાય છે કે ક્યાંક ફસાઈ જઈશું, રસ્તાઓમાં પાણી ભરાઈ જશે. હજી તો વડોદરા શહેરમાં આજુબાજુ જે શહેરોમાં વરસાદ પડ્યો એ રીતનો વરસાદ પડ્યો નથી. નવનાથ બચાવી રહ્યા છે, પણ જો ના કરે નારાયણ 3 ઇંચ વરસાદ પડે તો વડોદરાવાસીઓને ફરી કરોડોનું નુકસાન થાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ત્યારે વડોદરાવાસીઓ જાગૃત થાય, આપના મારફતે જાગૃત થાય, એ માટે અમે અહીંયા ધરણા કર્યા છે. અમે વિરોધ નથી નોંધાઈ રહ્યા. અમે વડોદરાના નગરજનો વતી મેયર પાસે હિસાબ માંગીએ છીએ કે ભાઈ આ વડોદરા શહેરની અંદર પૂર આવ્યું. ગયા વખત આટલા પારાવાર લોકોનું નુકસાન થયું, 5000 કરોડ કરતાં બી વધારે નુકસાન થયું, 12 માણસ મરી ગયા. તો અમારા એક સામાન્ય જા ભરવાડે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવતી વખતે તમે શું કામ કર્યું છે અને પૂર આવશે કે કેમ? એના પર તો ભડકી ગયા. મેં પ્રશ્ન પૂછ્યું કે ભાઈ સરકારે જો રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કર્યું હોય તો પછી એ ચેન્જ કઈ રીતે થયા અને ચેન્જ કર્યા તેમાં કોના હાથ છે? એટલે આ વાત લઈને સીધું કામ પર આવીને કામ પાસ કરી દીધું. લોકશાહીમાં એવી પ્રણાલિકા ચાલે નહીં. સમગ્ર સભા એટલે સામાન્ય માણસોની વેદના, એમના કામ ના થાય તો એમની વેદના, એમના ઉપર જે તકલીફ પડતી હોય એ તમામ એમના વતી એમનો ચૂંટાયેલો પ્રતિનિધિ અહીંયા રજૂઆત કરતો હોય ત્યારે એ રજૂઆતની જે વેદના છે એ મેયરે સાંભળી અને હલ કરવું જોઈએ. એની જગ્યા પર અક્કડ વલણ. એટલે તમે લોકશાહીમાં ચૂંટાઈને આવ્યા છો, લોકોએ તમને મત આપ્યા, લોકો તમારી પાસે હિસાબ માંગશે અને લોકોએ અમને મોકલ્યા છે એ હિસાબ માંગવા માટે. તમે અમને હિસાબ નહીં માંગો, અમે હિસાબ લઈશું. ગમે તેટલા દિવસ થશે પણ અમે લડીશું. કારણ કે સરકારને જ્યારે લાગતું હોય કે 1700 કરોડ રૂપિયા આપે અને કે આવતા વખતે પૂર ના આવવું જોઈએ, સરકાર આના પર ગંભીર હોય, માનનીય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રી આના માટે ગંભીર હોય અને તમે ઉડાવું જવાબ આલો છો અમને, એ નહીં ચાલે. આ ઉડાવું જવાબની સામે જ અમારી લડાઈ છે કે આવું ઉડાવું અને ડિક્ટેટરશીપ અહીંયા નહીં ચાલે. અહીંયા લડાઈ લડીશું અને લોકોને ન્યાય અપાઈશું.